છોટાઉદેપુર જિલ્લાના કદવાલામાં વિકાસના કામોને મળ્યો વેગ. ₹14.25 કરોડના કામોનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ રેશાણિયા. છોટાઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના કદવાલા તાલુકામાં આજે વિકાસના કામોને વેગ આપતા વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ ₹14.25 ખર્ચે અમલમાં મૂકનારા 6 વિકાસ કાર્યોનું ભૂમિપૂજન છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ રાઠવા, પૂર્વ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ બારિયા, કદવાલ પંચાયતના સરપંચ રજલીબેન રાઠવા તેમજ રાઠવા નરેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગઢભીખાપુરાથી રાજપુરા સુધીના 3 કિલોમીટરથી વધુ લાંબા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ માર્ગનું નવનિર્માણ આજે ₹2.91 ખર્ચે થનાર છે. આ રોડ બનવાથી સ્થાનિક નાગરિકો, ખેડૂતો તથા વિદ્યાર્થીઓની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે. આ વિકાસ કાર્યોના પ્રારંભથી કદવાલ તાલુકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જન સુવિધાઓનો નોંધપાત્ર થવાથી આશા વ્યક્ત કરવામાં આવી છે. વિકાસના કામો શરૂ થતાં જ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. 14 કરોડ કરતાં વધારે રકમના 6 રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને અતિ ઉત્સાહ સાથે આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આ ભૂમિપૂજનમાં જોડાયા અને ટૂંકા સમયમાં આ જે ભૂમિપૂજન થયું છે રસ્તા અને પુલના કામોની શરૂઆત થઈ જશે. ભારત માતા કી.